ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોના બંધ દરવાજા પાછળ જે રણનીતિ ઘડાઈ રહી છે તેણે વર્ષોથી જમાવીને બેઠેલા દિગ્ગજોના પગ નીચેથી જમીન સરકાવી દીધી છે। આ વખતે ચૂંટણી પ્રચારના પરંપરાગત ઢંગ બદલાવાના છે, કારણ કે રાજકારણના અખાડામાં એન્ટ્રી થઈ ચૂકી છે જેન્ઝી એટલે કે આજના યુવા મતદારોની, જેઓ જૂના ચહેરાઓ અને જાતિવાદી રાજકારણથી તદ્દન કંટાળેલા છે। આ જ કારણ છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ જેવા મુખ્ય પક્ષોએ નો રિપીટ થિયરી અને 55 વર્ષની વય મર્યાદાનું હંટર ચલાવવાની તૈયારી કરી દીધી છે। 2 થી વધુ ટર્મથી પકડ જમાવીને બેઠેલા સિનિયર નેતાઓને હવે રસ્તો છોડવો જ પડશે અને સંગઠનમાં માર્ગદર્શક બનવું પડશે, કારણ કે પક્ષો હવે માત્ર અને માત્ર યુવા લોહી અને ડિજિટલ યુગ સાથે તાલ મિલાવતા ચહેરાઓ પર જ દાવ રમવા મજબૂર બન્યા છે। આ પેઢીગત પરિવર્તનની આંધી માત્ર યુવાનો પૂરતી જ સીમિત નથી, પરંતુ ઉચ્ચ શિક્ષિત મહિલા ચહેરાઓ અને સોશિયલ મીડિયા પ્રોફેશનલ્સને મેદાનમાં ઉતારવાની તૈયારીઓથી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। ટિકિટ કપાઈ જવાની ધ્રુજારીથી ડરેલા દિગ્ગજ નેતાઓએ અત્યારથી જ દિલ્હી અને ગાંધીનગરના દરવાજા ખખડાવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ હાઈકમાન્ડના બદલાયેલા મૂડ સામે તેમનું ચાલવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે। જો આ પ્રયોગ સફળ રહ્યો તો ગુજરાત વિધાનસભાનો નજારો બદલાયેલો જોવા મળશે અને સત્તાની ચાવી આજના યુવા મતદારોના હાથમાં જ રહેશે।